સવારમાં તો શાક બનાવી નાખ્યું અને એક નવી જગ્યાએ ગલુડિયાને રોટલા નાખવા આવી ગયા અને આજે તો બેટ પાર્ટી શીખવાનું કેન્સલ કર્યું. જય ખોડિયારમાં, જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના મિનિટમાં. બ્રશ કરીને બેસી ગયો છે સેટીવે ને હું અત્યારે બનાવવા માંડ્યો તો માતાજીના દર્શનનો ફોટો, કેમ કે આજે જરીક મોડું થઈ ગયું હતું. પછી તો 3 સ્ટિંગ વાળી લઈને નીકળી ગયો સવારમાં. મારે જવાનું હતું સવારમાં સાઈઝ લેવા અને સાઈઝ લઈને ઘેર પૂગ્યો હતો. મારો ભાણેજ જયદીપ આવી ગયો હતો ને તો હજી ઉઠ્યો હતો, મોઢું નતું ધોઈને લાભુબેન આવી ગયા હતા. પછી અમે બધા બેઠા હતા. પછી તો હું આવી ગયો તો રસોડામાં, મારે બનાવવાનું હતું શાક. પછી શાકની બધી સામગ્રી લઈ લીધી ને હાલો હું બનાવી નાખું શાક હવે. અને પછી તો મારું શાક બનીને થઈ ગયું તો કમ્પ્લીટ ને પછી તેમાંથી ધવાડા નીકળતા હતા. ધવાડા નીકળે ને ગરમ હોય થી. અને મારા મમ્મી તો સવારમાં નવરા હતા, માંડવી ફોલવા માંડ્યા હતા. પછી તો 3 સ્ટિંગ વાળીને કારા રોડ ઉપર ચડાવીને કપડા બદલાવીને હું ને રામો નીકળી ગયા માતાજીના મંદિરે. અને ચાલુ ગાડીએ સોંદરીયા બાપા મમાદેવના દર્શન પણ કરી લીધા. અને રોડ ઉપર જતા હતા ને એક તો મોટું જનાવર જોવા ચડી ગયું. આ જનાવરને શું કહેવાય હાલ કોમેન્ટ કરો. અને પાદડીના રસ્તા બાજુ એક ખેતરમાં છે ને કે કુતરી વાણી ગલી હતી, ત્યાં રોટલા નાખવા આવી ગયા હતા. પણ અહીં તો 2 ગલુડિયા જોવા મળ્યા હતા. બાકી તો ગલુડિયામાં સીણામાં હતાઈ ગયા, દેખાતા નતા. હવે ક્યાં હોય કઈ ખબર નથી. પછી અમે ગોઈતા પણ 2 ગલુડિયા જોવા જડ્યા હતા. પછી એને રોટલી નાખી દીધી અને પછી તો માતાજીના મંદિરે આવી ગયા ને અમારા ગામના છોકરા આવી ગયા હતા. નહીં તો અહીં ત્રણની લહર પટ્ટી હોય ને હિસકાવે ને હિસકતા હતા. પછી તો અમારા ગામના એક ભાઈએ માતાજીને નિવેદ કર્યું હતું. ભાતની માતાજીને પ્રસાદી લઈ લીધી અને સૈકલાની સળીનો બાસ્કો વડાકવાળા ભાઈને ત્યાં પુગાડી દીધું હતું દુકાને. અને હું દુકાને બેઠો હતો અને વિજયભાઈ સાગરભાઈ આવી ગયા હતા કામેથી. નિયત લઈ લીધો ડાયરેક્ટ આવીને દુકાનેથી નાસ્તો. ઘડિયાળમાં 2 ને 25 મિનિટ થઈ ગઈ ને પછી હું આવી ગયો તો ઘેરે. હું મારા મમ્મી પાસે બેસી ગયા હતા. અમે જમવા બપોરા કરીને પછી આવી ગયો તો અમારા ગામના પેટ્રોલ પંપે. મારે નખવાનું પેટ્રોલ તો 200 નું પેટ્રોલ નખવી લીધું પછી ગાડીમાં. અને કેવલ ને પછી વડાઈકેથી ઉપાડી લીધો, નીકળી ગયા માતાજીના મંદિરે. હું મંદિરે પૂગ્યા હતા. અમારા ગામના બાપુના છોકરા આવી ગયા નહીં કે અમે તારા વિડીયો જોઈએ. પછી એને વિડીયોમાં લેવાસ પડે ને. રાજુ ને અમે બધા એક કોમેડી વિડીયો શૂટિંગ કરતા હતા. માનસી ને મારે થઈ ગયું હતું બાંધણું. પછી હામાં 2 બાંધી પડ્યા ઘડીક વાર. નાગલા હામે મસ્તી કરી લીધી ને હવે અમારે નીકળવું ઘેરે. માતાજીના મંદિરે હું આવી ગયો. અમારા ગામની ઘંટી વાય અહીં તો રાજુભાઈ આવી ગયા હતા ને બાઈ મોકલો તો દવણું લેવાનું. હું આવ્યો તો હવે દવણું લેવા. ચાલો હવે નીકળું ઘેર. પછી હું આવી ગયો તો ઘેર ને પછી મેં તો જમી લીધું હતું. મારા મમ્મી ને મારા પપ્પા એ હજી જમતા હતા ને હવે નીકળું માતાજીના મંદિરે. કેવલ, શિવમ બાપુ અને હું અમે ત્રણે પૂકી ગયા હતા માતાજીના મંદિરે. માતાજીના મસ્ત મજાના દર્શન કરી લીધા બરોબર થી. કેવલ કુતરાની મસ્તી કરવા માંડ્યો હતો અને આજે તો બેટ પાર્ટી શીખવાનું બંધ રાખ્યું હતું, કેમ કે આજે કોઈ કેશિયારી વગાડવા વાળો ભાઈ જ હાજર નતો. માતાજીના મંદિરે આવી ગયા હતા ગાયોના ગૌશાળે ને અમારે શારીને એક કોમેડી વિડીયો શૂટિંગ કરવા નતું તે કરી લીધું ને. બાકી તો આજનો મિલેવલ ગાયો વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો. હાલો બાય બાય.